રોતા વ્યક્તિ હોય ને આને તમે હસાવો છો. ધ્રુવ રડતો હતો પણ એને તમે હસાવ્યા. પ્રહલાદ રડતો હતો એને તમે હસાવ્યા. જેટલા ભાગવતના મુખ્ય ભક્તો છે આ બધા રડતા હતા અને એને તમે હસાવ્યા છે. અને યાદ રખिए, अगर भगवान को प्राप्त करना है तो रोना सीखना पड़ेगा. રડતા આવડતું હોય ને એને જ ભગવાન મળશે, યાદ રાખજો. કઠોર હૃદય વાળાનું કામ નથી ભગવાનને પ્રાપ્ત કરવું હોય. જે વ્યક્તિને ભગવાનના વિરહના અશ્રુ આંખમાંથી નીકળતા હોય આ જ વ્યક્તિ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. કારણ કે ભગવાનને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ અને ફાસ્ટ સાધન કોઈ હોય તો એ ભગવાનના વિરહમાં નીકળેલા આંસુ છે. ભગવાનની કથા સાંભળતા સાંભળતા કદાચ એક આંસુ નીકળી ગયો ને, સમજી લેજો એ આંસુ કોઈ નથી, એ સ્વર્ગલોકના દેવતાઓ પાસે જે અમૃત છે ને આનાથી કરોડો ગણું શ્રેષ્ઠ છે. નીકળેલું આંસુ, ભગવાનના વિરહ માટે નીકળેલું આંસુ એ શ્રેષ્ઠ છે. ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને તો રડવાનું શીખી જાઓ, क्योंकि जो रोता है उनको ही श्याम सुंदर मिलता है. ભગવાન એને જ મળે છે. કઠોર હૃદય વાળાનું કામ નથી ભગવાન મળે. જેનું હૃદય વજ્ર જેવું કઠણ છે, જે ક્યારે ઝૂક્યું નથી, અભિમાનનું પૂતળું છે, આ વ્યક્તિને ક્યારે પણ ભગવાન મળવા મુશ્કેલ છે. જે વ્યક્તિને ભગવાન કૃષ્ણના પ્રેમમાં આંસુ નીકળે છે એ જ વ્યક્તિ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. તો તમે લોકોને, રડવાવાળા લોકોને હસાવો છો, નિરાશ લોકોને તમે પ્રફુલ્લિત કરો છો. આપ ક્यों નિરાશ હો? તમે કેમ નિરાનંદ છો? નારદે હસીને કીધું, શું કહું, સંતોનું હૃદય હંમેશા દુખી હોય છે, પર દુખે દુખી. બીજાનું દુઃખ જોઈને સંત હંમેશા દુખી હોય, કારણ કે એને પોતાના દુઃખ હારે લેવા દેવા નથી, એને બીજાના દુઃખ સાથે લેવા દેવા છે. અને નારદજીએ કીધું, શું કહું તમને, હું શું ક્યાં બતાવું મહારાજ, કેમ શું થયું? અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વામ સર્વતામતી પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી યથા. હું પૃથ્વી ઉપર આવ્યો અને એમાં પણ શ્રેષ્ઠ સ્થાન હરિક્ષેત્ર, પુષ્કર, પ્રયાગ, કાશી, આ બધા સ્થાન ઉપર ગયો, પણ મને શાંતિ ન મળી. કારણ કે આ જગતના શ્રેષ્ઠ સ્થાન છે, શાંતિ લેવા માટે મને શાંતિ ન મળી, કાંઈ પણ શાંતિ ન મળે. એટલા માટે શું કરું? કલયુગમાં લોકો ને પણ શાંતિ જોઈએ છે. અને મેં એક એવું દ્રશ્ય જોયું. હું વિચરણ કરતા કરતા યમુનાના તટ ઉપર ગયો અને યમુનાના તટ ઉપર એટલું મેં દ્રશ્ય જોયું. એક તરુણી, એક યુવા સ્ત્રી રડતી હતી અને એની બાજુમાં બે પુત્ર સૂઈ હતા, સુપ્ત અવસ્થામાં હતા. મેં પૂછ્યું, શું છે? તાકે આ બંને મારા પુત્ર છે. આ બંને મારા પુત્ર છે. તો કે તમારા પુત્ર, તમે યુવાન છો, તમારા પુત્ર વૃદ્ધ કેમ થઈ ગયા? તો કે યસ નારદજી, મારો આ જ પ્રશ્ન છે કે તમે કંઈક અમારું કરો, કારણ કે તમે તો આ જગતમાં વિચરણ કરીને દુઃખી લોકોનો ઉદ્ધાર કરો છો અને હું ખૂબ દુઃખી છું. મારું નામ ભક્તિ છે અને મારા બે પુત્ર છે જ્ઞાન અને વૈરાગ્ય. આ બંને વૃદ્ધ થઈ ગયા છે, તો કૃપા કરીને મને એવું સાધન બતાવો જેના કારણે મારા બંને પુત્રો સચેત થાય, જાગૃત થાય અને યુવામાં આવે. તો ત્યારે નારદજીએ વિચાર કર્યો કે શું કરું. અને અચાનક એક આકાશવાણી થઈ, સત્કર્મમ શુચકોનુનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાલાપ સગીત સુખ આદિભી. હે નારદ, અજ્ઞાન અને વૈરાગ્યના ગઢપણને દૂર કરવા માટે અને ભક્તિ દેવીના કષ્ટની નિવૃત્તિ લેવા માટે તારે સર્વોત્તમ સાધન સત્કર્મ કરવા પડશે. આકાશવાણી થઈ અને અપ્રગટ થઈ ગઈ. તો પ્રશ્ન થયો કે આ સત્કર્મ કોને કહેવાય? કારણ કે એને ખબર નહોતી. અને દોડતા દોડતા એ સનત કુમાર પાસે આવ્યા અને સનત કુમાર પાસે આવીને કીધું કે મને કહો કે વાસ્તવમાં એ સત્કર્મ કયું છે? અને ત્યારે ખબર પડી કે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ સત્કર્મ છે ભાગવતની કથા. અગર કોઈ વ્યક્તિ ભગવાનની આ પવિત્ર વિશુદ્ધ કથાનું શ્રવણ કરશે તો
ભક્તિના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય જુવાન થઈ જશે. અને તમને સાચી વાત કહું, આપણી અંદર પણ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા છે. જ્ઞાન આપણું ગઢપણ આવી ગયું છે જ્ઞાનનું, અને વૈરાગ્યની તો વાત જ કરો માં. એ તો એની વાત ન કર. વૈરાગ્ય એટલે ત્યાગ. ભગવાન માટે થોડું ત્યાગ એ આપણે આવડતું નથી. આ જ્ઞાન અને વૈરાગ્ય આ બંને વૃદ્ધ પુત્રોને જગાડવા માટે એકમાત્ર ઉપાય છે ભાગવત. નારદજી આયોજન કર્યું ભાગવતનું હરિદ્વારમાં. નારદજી આયોજક, યજમાન અને વક્તા સનકાદિ. તમે કયો કથા. અને સનકાદિને વ્યાસપીઠ ઉપર બેસાડ્યા અને નારદજી બેઠા અને સાથે સાથે ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્ય અને જેવી શરૂઆત કરી, કીર્તનની શરૂઆત કરી, ધીરે ધીરે જ્ઞાન અને વૈરાગ્ય સચેત અવસ્થામાં આવવા મળ્યા. અને સનકાદિએ આ ભાગવતની કથા બહુ સુંદર રીતે સંભળાવીને સાંભળતા જ ભક્તિ પ્રફુલ્લિત થઈ ગઈ અને જ્ઞાન અને વૈરાગ્ય પાછા યુવા બની ગયા. બોલીએ શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી. સનત કુમાર દ્વારા કથાનું શ્રવણ કર્યું અને ભક્તિ પોતાના પુત્રો સાથે ત્યાં બિરાજમાન થઈ ગઈ. અને નારદજી એ પ્રશ્ન પૂછ્યો કે શું કોઈ વ્યક્તિ ભાગવતની કથા સાંભળીને મુક્ત થઈ શકે ખરું? કારણ કે ભાગવતની કથામાં એવી શક્તિ છે ખરી કે એ લોકોને મુક્ત કરી શકે? હા, છે માં શક્તિ કે પાપી વ્યક્તિનો પણ ઉદ્ધાર કરી શકે છે. માની લ્યો કે જે વ્યક્તિ પાપ કર્મ કરતા નથી એનો તો ઉદ્ધાર થઈ જશે. જે વ્યક્તિ ભક્તિમાં છે એનો ઉદ્ધાર થઈ જશે. જે વ્યક્તિ થોડા ઘણા ભગત છે એનો પણ ઉદ્ધાર થઈ જશે. પણ જે પાપી પ્રવૃત્તિમાં હંમેશા પ્રવૃત્ત છે, પાપ વૃત્તિમાં જેનું ચિત્ત હંમેશા લાગેલું છે, આ લોકોનું શું? શું નારદજીએ પ્રશ્ન કર્યો કે શું આવા લોકોનો ઉદ્ધાર થઈ શકે ખરો? શું આ ભાગવત આવા લોકોનો ઉદ્ધાર કરાવી શકે ખરું? શું પાપી પ્રેત પિશાચ આવા લોકોનો પણ શું ભાગવત ઉદ્ધાર કરાવી શકે ખરું? ત્યારે બહુ સુંદર વાત કરે. જીવન પર્યંત પાપ કર્મ કરવા વાળો, જે પાપ કર્મ કરતા કરતા જેની મૃત્યુ થઈ ગઈ છે અને મૃત્યુ પછી પણ, અને જે ભૂત પ્રેત પિશાચની યોનિમાં છે, આ બધા જ લોકોને અગર મુક્ત કરવા હોય તો અગર કોઈ વ્યક્તિ ભાગવતની કથા સાંભળે છે તો એના પિતરો ભૂત પ્રેત બધા નીકળી જાય છે. તો આશ્ચર્ય થયું, નારદજી આ શું વાત કરો? નારદજી કે શું વાત કરો છો? ભૂત પ્રેત વાળા શરીર પણ આ ભાગવતની કથા સાંભળીને મુક્ત થઈ જાય છે? હા, અરે જે શરીર છૂટી ગયું છે ઈ લોકો પણ ભાગવત કે ઈ લોકો માટે જો ભાગવત કરવામાં આવે તો પણ એની મુક્તિ થઈ જાય. તો આની શું વાત છે? હવે નારદજીને એમ લાગ્યું કે તમે બરાબર છો ને, વાંધો નથી ને, ફેંકતા નથી ને, કારણ કે બેહતું નથી કે ભૂત પિશાચ પણ આ ભાગવતની કથાથી મુક્ત થઈ જાય? તો કે હા, થઈ જાય છે. તો કે એવું કોઈ એક્ઝામ્પલ ખરું? હા, એક્ઝામ્પલ છે. કયું એક્ઝામ્પલ? તુંગભદ્રા તટે પૂર્વમ ભુવપત્તનમ ઉત્તમમ યત્ય વર્ણા સ્વધર્મેણ સત્ય સત્ય કર્મત્પરા. હા, એક તુંગભદ્રા નદીના કિનારે એક ગામ, બહુ સુંદર ગામ હતું. એ ગામનું નામ ઉત્તમનગર હતું. આ ઉત્તમનગર માં બધા જ લોકો વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા હતા. હરેક લોકો ભક્તિમય હતા, ભક્તિમય જીવન વ્યતીત કરતા હતા. અને ઈ નગરમાં એક પંડિત, એક મહારાજ, એક સાધુ હતો જેનું નામ હતું આત્મદેવ. આ આત્મદેવ બહુ મોટો પંડિત હતો, સાધુ હતો, અને પોતાના નિયત કર્મ કરે. ધન સંપત્તિ એમની પાસે, પૈસાની સગવડ એની પાસે ઘણી બધી હતી, અને ઘર પરિવાર સારું હતું. પરંતુ જો ભગવાન જેને બધું આપે છે ને એને કાંઈક કાંઈક તો
કાંઈક તો દુઃખ આપે છે. સંપૂર્ણ વ્યક્તિ કોઈને સુખી નથી બનાવતા. જગતમાં કાંઈક ને કાંઈક દુઃખ આપે છે. આત્મદેવ બ્રાહ્મણનું ઘર, સંપત્તિથી સંપન્ન, બધી જ વસ્તુ, એનું નામ ખ્યાતિ આખા ગામમાં ફેલાયેલી, છતાં પણ એને સૌથી મોટું દુઃખી હતું કે એના ઘરમાં કોઈ સંતાન નહોતો. કોઈ સંતાન નહોતો. એટલા માટે સંતાન માટે હંમેશા ચિંતિત, હંમેશા ચિંતિત, હંમેશા ચિંતિત. શું કરું? પરંતુ આ આત્મદેવની એક પત્ની હતી જેનું નામ હતું ધૂંધળી. નામ જેવા જ ગુણ હતા. ધૂંધળી, આપણે ધૂંધળી. ધૂંધળું કઈ દેખાતું નથી એમ આ પણ આને કઈ દેખાતું નહોતું. આ ધૂંધળી આમ એના પતિની સામે બરાબર, પણ જેવો પતિ જાય એટલે મહારાણી બની જાય. કટુ વચન આજુબાજુ વાળા બાંધતી હોય, છોકરાને મારતી હોય. જેટલા દુર્ગુણ સ્ત્રીમાં હોવા જોઈએ બધા દુર્ગુણ હતા એમાં. પણ જ્યારે એને ખબર પડે કે મારા પતિ આવવાના છે ત્યારે ચૂપચાપ બેસી જાય અને એકદમ જાણે સતી અનસોયા પછી એનો જ નંબર હોય એવું થાય. એટલી નમ્ર બની જાય. અને આ ધૂંધલી કોઈ સંતાની આત્મદેવને બહુ ચિંતા થઈ કે બાપરે કેટલા વર્ષો વ્યતીત થઈ ગયા પણ તો એક સંતાન નથી. અને બહુ દુખી હતો આત્મદેવ, કારણ કે આત્મદેવ ના ઘરમાં એક તુલસીનો રોપો હતો. આત્મદેવ પાણી પાય પરંતુ એ તુલસીનું રોપું બળી જાય. તુલસી પણ ઉગતા નથી. યાદ રાખો, હરેક ભક્તોના ઘરમાં આંગણામાં તુલસી હોવું ફરજિયાત છે. શાસ્ત્રમાં લખ્યું છે કે હરેક ઘરમાં તુલસી હોવા જોઈએ. અને જે ઘરમાં તુલસી નથી આ ઘરમાં નિશ્ચિત દૂષિત ચેતનાઓ, ભૂત પ્રેત, જે સૂક્ષ્મ શરીર સ્વીકાર કર્યું છે અને જેને આત્મહત્યા કરી છે, આત્મહત્યા કરીને જેને બીજું શરીર નથી મળ્યું, આવા લોકોનો નિવાસ કદાચ થઈ શકે છે. પછી ભલે મકાન ઉપર લખ્યું હોય આનંદ નિવાસ, આનંદ વિલા, પણ ત્યાં ભૂતનો કિલ્લો થઈ શકે છે જો એ ઘરની આંગણમાં તુલસી નો હોય તો. કારણ કે તુલસી સૌ પ્રથમ તુલસી ના સુગંધથી, તુલસીને સ્પર્શ થયેલી હવાથી આપણા ઘરના જે તરંગો હોય છે ને, વાઇબ્રેશન બહુ સુંદર રહે છે, સત્વગુણી રહે છે, ઘરના લોકોના વિચાર શાંત રહે છે. એટલા માટે તુલસી હોવા જરૂરી છે. પરંતુ આત્મદેવના દુર્ભાગ્ય કેવા છે જો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. અમુક લોકોના નામ લેવામાં વાંધો પડે. વિચારો ધૂંધલી કેવી હશે, પાવર ઉડાડી દીધો. આત્મા પાવર જો અહીંયા એનું નામ વહી ગઈ ક્યારની દેવ થઈ ગઈ, પણ અત્યારે એનું નામ લે તો પાવર ઉડી ગયો. એના ઘરવાળાનું શું થતું હશે? પ્રશ્ન મારો એ છે. પણ બિચારો ભોળો છે આત્મદેવ, સાધુ પુરુષ, સાધુ હૃદય. પુત્રની આકાંક્ષા, પુત્ર મળી જાય, પુત્ર થઈ જાય તો કઈક મારો વંશ વેલો આગળ વધે, એવી ઉત્કંઠા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. મેરા પછી હક નથી. હારા મને ઉડાડો, બીજી વાર ઉડાડો. હારું ધૂંધલી માતા ક્ષમા કરજો, હવે લાઈટ રહેવા દેજો. આત્મદેવ પુત્રની પ્રાપ્તિ માટે
પ્રયાસ કરે છે. અને ઘરથી બહાર નીકળી જાય છે, કોઈ સાધુ પુરુષ પાસે જઈને કંઈક રસ્તો બતાવે, જે રસ્તાના ઉપર હું ચાલીને કદાચ મારી ઈચ્છાને પૂર્ણ કરી શકું. કથમ રોદસી વિપ્રમ તમ કાતે ચિંતા બલિયશી. ચિંતાથી રડતા રડતા એક નદીના તટ ઉપર આવ્યો, અને નદીના તટ ઉપર એક સાધુ, જેના ચહેરામાં તેજ, હાથ જોડીને આત્મદેવ પ્રાર્થના કરે છે, હે સાધુદેવ. હાથ જોડ્યો તરત સાધુને ખબર પડી ગઈ કે આ દુખી છે. શું છે વાંધો તમને? આત્મદેવ કે સંતાન નથી. પણ આ સાધુ બહુ સમર્થ હતો. આત્મદેવના કપાળને જોઈને કહી દીધું કે 7 જન્મ સુધી છોકરા નહીં થાય તારે. આ એક નહીં, હાથ 7 जन्म तक आपके घर में पुत्र की प्राप्ति नहीं होगी. આત્મદેવ રડવા માંડે છે, નહીં પ્રભુ, હું કઈ રીતે જીવી શકીશ? હું જ્યારે બહાર નીકળું છું ને ત્યારે લોકો મારા દર્શન કરીને મને ગાળો આપે છે કે જો આ વાંઝાના દર્શન કર્યા. આ કલયુગનું સૌથી મોટું અનર્થ યાદ રાખો. જે પતિ પત્નીને સંતાન ઉત્પન્ન નથી થતા, બાળકો નથી, એને દુનિયા બહુ ગલત નજરથી જોવે છે કે જો આ બાંજના દર્શન કર્યા, હવે આપણો દિવસ બગડશે. ઓ આ અછૂત વ્યક્તિના દર્શન કર્યા, આપણો દિવસ બગડશે. આ જ્ઞાતિનો, આ ફલાણી જ્ઞાતિનો, કેટલા કેટલા વિકારોની વાસનાઓ લઈને આપણે ફરીએ છીએ, અને આપણે કઈ રીતે આપણી જાતને સાધુ કહી શકીએ? હું જ્યારે બહાર નીકળું છું ને ત્યારે મને ટોણા મારે છે, જો આના દર્શન ક્યારે કરતા નહીં. અને હું જ્યારે બહાર નીકળું છું ને ત્યારે લોકો મને જોઈને સ્નાન કરે છે કે આપણે અપવિત્ર થઈ ગયા આના દર્શન કરીને. અને એની પાછળ એક જ કારણ છે સ્વામીજી, એક જ કારણ છે કે મારા ઘરે કોઈ સંતાન નથી ને એટલે બસ આપ મને સંતાન આપો. પણ તારા 7 જન્મ સુધી સંતાન નથી, ભલે એનો. અને જો તમે, કારણ કે જે વ્યક્તિ 7 જન્મ સુધી એના ભાગ્યમાં સંતાન નથી, એ કહેવાની હિંમત રાખતો હોય ને, એ સંતાન દેવાની પણ હિંમત રાખતો હોય. જે 7 જન્મ સુધી જાણવાનો જે ત્રિકાળ જ્ઞાની હોય, આ વ્યક્તિ પુત્ર દેવાની પણ હિંમત રાખતો હોય. હે સાધુ, હે ગુરુદેવ, જો તમે મારી ઈચ્છાને પૂરી નહીં કરો તો હું યહાં પર મારું શરીર છોડી દઈશ, હું મારું ગળું કાપી નાખીશ, આત્મહત્યા કરી લઈશ. સાધુ બહુ સુંદર કહે છે કે પંડિતજી, છોકરાઓ જો સારા હોય તો વાંધો નથી, પણ જો સંતાન ગલત સંગમાં આવીને જો ખરાબ બનશે ને તો એ જ પુત્ર ને તમે ગાળો દેશો કે આની કરતા છોકરો ન હોત તો હારો હતો. અને આપણો છોકરો સૌથી વધારે કયા કામથી બગડે તમને ખબર છે? પ્રેક્ટિકલ તમને કહું, આપણો છોકરો, આપણો દીકરો બગડવાનું સૌથી મોટું કારણ કયું છે ખબર છે? જે સ્ત્રી પાસે સંસ્કાર નથી, વડીલોની માન મર્યાદા નથી, એવી સ્ત્રી સાથે જ્યારે તમે વિવાહ કરાવો ને તો એ પત્નીના સંગથી દીકરો બગડે, એ નિશ્ચિત બગડે છે. આત્મદેવ જો આ દુર્યોધન જેવો છોકરો પાકશે ને તો કુળ સાથે નાશ થઈ જશો. એની કરતા ભગવાનની ઈચ્છા જે હોય રહેવા દો ને, એની સામે લડોમાં. નહીં, આત્મદેવ કે મને છોકરો જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી હું જીવિત નહીં રહી શકું, હું મરી જઈશ. ખૂબ ખૂબ કહેવાથી, બહુ માથાકૂટ કરવાથી પછી કીધું કે હારું, આલ્યો આ એક ફળ આપું છું તમને, એ તમે તમારી પત્નીને ખવડાવી દેજો. આ મંત્રથી અભિનિવેશ કરેલું ફળ છે. મંત્રના ઉચ્ચારણથી એમાં શક્તિ દેવામાં આવે છે, અને આ ફળ તમે તમારી પત્નીને ખવડાવશો, તમને સંતાન થશે.
ખૂબ પ્રસન્ન થયો, ખૂબ પ્રસન્ન થયો આત્મદેવ. આત્મદેવને આજનો દિવસ તો બહુ સુંદર છે. આજની ઘડી છે રણિયામણી. કેટલા વર્ષોની જે રાહ જોતો તો એ આજે પૂર્ણ થઈ. સાધુએ સમજાયો પણ તું સમજણ ન આવી. અને ફળ લઈને તરત જ એમની પત્ની ધુંધળી પાસે ગયા અને કીધું કે આ ફળ તમે ખાઈ જાઓ અને આ ફળ ખાવાથી સંતાનની પ્રાપ્તિ થશે. ધુંધળીએ કીધું, કારણ કે ધુંધળી એની બેનના સંગમાં હતી અને લગ્ન થઈ ગયા પછી આ હાળી કે પાટલા હું બહુ હેરાન કર્યો. ઘરે બહુ બરાબર હોય પણ જો ઈ ન્યા જઈને આવી હોય ને કાંઈક ને કાંઈક વાંધા હોય. એટલા માટે એની બેન જે હતી, બેનપણી કે બેન જે કયો ઈ, બહુ હાવ ગરીબ, 7 સંતાનો અને 8મો થવાનો હતો. અને એ ધુંધળીને એકે નહીં. ધુંધળી પાસે ધન સંપત્તિ બધી પણ સંતાન નહીં. આની પાસે 6 સંતાન પણ ધન સંપત્તિ નહીં. તો બે બેનપણીએ નક્કી કર્યું કે આપણે બે હામાં આવી. કારણ કે ધુંધળીએ કીધું જો છોકરાને ગર્ભમાં પેટમાં રાખવાનો રહેતો તો કેટલો કષ્ટ થાય. કાંઈ પાવભાજી ન ખવાય, પીઝા ન ખવાય, હોટડોગ ન ખવાય, ચાઇનીઝ ન ખવાય, કેટલી તકલીફ પડે, હાલવામાં તકલીફ પડે, ફરવા ન જવાય, આ કેટલી તકલીફ પડે. એવો કષ્ટ થોડો વેઠાય. એટલા માટે એની બેનને કીધું જો તને જે સંતાન આવે ને એ તું મને આપી દેજે અને તારે જેટલા રૂપિયા જોતા હોય હું તને આપી દઈશ. બસ ડન આપણું. તા કે હા. આ બંને સોદો કર્યો. જો કેવો સોદો કરે છે. કારણ કે એની બેનપણી જેની બેન પાછી બહુ બીવડાવે, આ તારો ઘરવાળો ભગત થઈ જશે તો. અમારા ભક્તોમાં તો બહુ ઉદાહરણ મળે આવા. બાવો બની જશે તો શું કરશો, ક્યાં ખાવા જશો, એ બહુ તકલીફ પડે. એમ બેને તરત કીધું જો તારા ઘરમાં બાળક રહ્યું અને બાળક સુખદેવજી જેવું રહ્યું, 16 વર્ષ સુધી બહાર જ ન નીકળ્યું, શું થાય તારું? હોય માડી તો આપણે ફળ ખાવું જ નથી. તું મને આપી દેજે જે સંતાન થાય ને. તો કે ત્યાં સુધી હું કરીશ નાટક. ધુંધળી કે હું નાટક કરીશ, એમાં તો એક્સપર્ટ છે કે હું મારા પેટમાં ગર્ભ છે, બાળક છે એવું નાટક કરીશ અને જ્યારે સમય આવશે ત્યારે તું મને બાળક આપી દેજે, હું તારા ઘરે રહેવા આવીશ અને બાળક લઈને ઘરે જઈશ. હા વાંધો નહીં. આ બંને સોદો કર્યો અને પછી બન્યું એવું જ કે આજે ફળ હતું પણ ફળનું શું કરું? ધુંધળી કે આ ફળ તો આપ્યું પતિ દેવે અને એને ખબર છે આ સાધુ પુરુષ છે મારો ઘરવાળો, આ ફળનું શું કરું? તો કે આને કોઈ મુકાય નહીં, ખબર પડી જશે તો બાર ગાય હતી, આ ગાયને ખવડાવી દીધું. ગાય તો ખાઈ ગઈ. અમુક સમય પછી આ ધુંધળીને બાળક થયો પણ બીજા, અને થોડા સમય પછી ગાયે ફળ ખાધું એટલા માટે ગાયને પણ વાછરડું થયું. જો વિચારો, બાળક થયું. શાસ્ત્રમાં કહે છે એ જે બાળક થયું ને એ સેમ મનુષ્ય જેવું હતું. કારણ કે ફળમાં જે મંત્રિત ફળ હતું એમાં મનુષ્ય બાળકના રૂપમાં જ મંત્ર કરેલો મનુષ્યનું રૂપ હતું, પરંતુ એના કાન ગાય દ્વારા આવવાને કારણે એના કાન કેવા હતા? ગાય જેવા. હવે આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો. ઓહો ભગવાને જો, ભગવાન કે ઘર દેર હે પણ અંધેર નહીં. ફાયદો તો થઈ ગયો. કેટલા સમયથી આ ગાયને પણ કોઈ બચ્ચા નહોતા થતા, ગાયને પણ બચ્ચો થઈ ગયું અને એ પણ મનુષ્ય જેવું, અને મારા ઘરમાં પણ એક બાળકનો જન્મ થયો. હવે બાળકનું નામકરણ કરવાનો સમય આવ્યો. એ બાળક તો હતું જ નહીં ઓરિજિનલ. તો કે કયું નામ રાખવું? તો પિતાના નામ ઉપરથી બાળકનું નામ પડે એટલા માટે નક્કી કર્યું કે આપણે આનું નામ પાડીએ પરમાત્મદેવ. કારણ કે પિતાનું નામ શું હતું? આત્મદેવ. એ આત્મદેવનો પુત્ર એટલે કે પરમાત્મદેવ. પણ એ ધુંધળી કે સાનામાના બેહો, 9 મહિના સુધી મારે મહેનત કરવાની, હેરાન થવાનું, દવા પીવાની, અને નામ તમારા ઉપર એમ નો હાલે. મારું નામ ધુંધળી છે એટલે આનું નામ ધુંધુકારી પાડો મારા નામ ઉપરથી. એની જેવો જ થવાનો છે. લાઈટ નો જાય સારું.
ધુંધુકારી નામકરણ થયું. અને ધુંધુકારીના વિષયમાં પદ્મ પુરાણમાં કે છે, ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. અને ઓલા બાળકનું નામ શું પાડું? વાછડાનું, જે મનુષ્ય જેવો હતો. એના કાન ગાય જેવા હતા, એના કર્ણ ગાય જેવા હતા, એટલા માટે એનું નામ પડ્યું ગોકર્ણ. પણ શાસ્ત્રમાં વર્ણન છે, એ સંત દ્વારા આપેલો સંતાન હોવાને કારણે, સંતના અનુકંપાથી મળેલો સંતાન હોવાને કારણે એ જ્ઞાની હતો. સત્ય અસત્યનું જ્ઞાન જાણવા વાળો હતો. પરંતુ આ ધુંધુકારી કેવો હતો? ખલ. કારણ કે એના માના ગર્ભમાં હતો ને, ત્યારથી જ એના માતા જે પણ વસ્તુ જોવે છે, આ બધા જ સંસ્કાર એ બાળક જે ગર્ભમાં હોય છે એની ઉપર જાય છે. એટલા માટે પ્લીઝ પ્રાર્થના છે, જે ગર્ભવતી માતા હોય છે એ ટીવી જોવાનું સૌથી પહેલા બંધ કરે. સૌથી પહેલા. કારણ કે જગતનો સૌથી મોટો રાવણ 100 માથા વાળો એ આપણું ટેલિવિઝન છે. ઓલો 10 માથા વાળો જ હતો, આ તો 100 ચેનલ વાળો. અત્યારે તો વધી ગઈ છે. એટલા માટે આનું ખાસ ધ્યાન રાખે અને બને એટલું વધારે છે. કારણ કે એ સમયના જે વિચાર છે, એ વિચાર દ્વારા એ બાળકના સંસ્કાર બને છે. એટલા માટે એને ભાગવત, રામાયણ, ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું જોઈએ, જેના કારણે એનો બાળક જ્ઞાની બને. પણ આ ધૂંધળી વર્ણશંકર ગણી લ્યો તોય હાલે, કોઈ સંસ્કાર નહીં. એટલા માટે ખલ થયો, એવો ખલ થયો, એવો ખલ થયો કે ચોરી, લૂંટફાટ, ડકેત, બાળકોને મારવા, સોપારી લેવી. આપણી ભાષામાં ભાઈ, મુંબઈનો ભાઈ સોપારી લે. આ દાખો પાન કકડાઈ જતો, સોપારી નહીં. એવો મહાખલ હતો, પાપી હતો અને વેશ્યાઓ સાથે સંગ કરવા માંડ્યો. ધીરે ધીરે ઘરમાં જેટલા પૈસા હતા ઉડાડવા માંડ્યો. અને બાપા બહુ સમજાવે, સાનામાના બેહો, તમને શું ખબર પડે? આ દીકરો. જ્યારે દીકરો ઊંચી અવાજથી પોતાના પિતાની સામે બોલે તો સમજી લેવો જોઈએ કે અવાજ આપણા દીકરાનો નથી, એની પત્નીનો છે. એની પત્નીનો છે. કારણ કે જો વાસ્તવમાં પુત્ર હોય અને માતા પિતાના ધર્મને સમજતો હોય તો એ ક્યારે પણ માતા પિતાને ઊંચા અવાજથી બોલી ન શકે. કારણ કે પુત્ર પર ઋણ છે એ માતા પિતા, ગમે એવા માતા પિતા ભલે ન હોય, પણ એને આપણે જન્મ આપ્યો છે. હિરણ્યકશિપુ જેવા તો નથી ને. પ્રહલાદ મહારાજના પિતા હિરણ્યકશિપુ હતા અને હિરણ્યકશિપુ ખુદ પોતાના પુત્રને મારવાનો પ્રયાસ કર્યો છે. એટલો ભયંકર પાપી, અધર્મી, દંભી, બધા જ દુર્ગુણ એની અંદર હતા. છતાં પણ નરસિંહદેવ ભગવાને જ્યારે એને માર્યો ને હિરણ્યકશિપુને, ત્યારે પ્રહલાદ મહારાજે શું પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે મારા પિતાનો ઉદ્ધાર કરો. ભલે ગમે એવા પણ હતા મારા પિતા, એના કારણે જ હું આ જગતમાં આવ્યો છું, એના કારણે જ મને તમારા દર્શન થયા છે, એના કારણે જ મને ભક્તિ મળી છે. કદાચ ગમે એવા ખલ હોય પણ એ મારા પિતા છે. પુત્ર અપને પિતા કા કર્તવ્ય કભી ન ભૂલે. છોકરાએ પોતાના પિતાનો કર્તવ્ય, માતા પિતાનો કર્તવ્ય પ્લીઝ ક્યારે નહીં ભૂલતા. આ સંસ્કારોને ટકાવી રાખો. 25-30 વર્ષમાં મને નથી લાગતું કે પ્રણામ કરવાની વિધિ કદાચ રહે. પ્રણામ, પંચાંગ પ્રણામ, દંડવત પ્રણામ થતા હવે થોડાક ઓછા. હવે હાથે આવ્યા છે. પેલા આમ કરતા, ખાલી પગે આમ કે આમ કરી લેતા. એ પગને હાથ નો અડાડતા, ખાલી આમ કરી લે. હવે હાથ મળે છે. હજી અત્યારે ફોરવર્ડ થઈ ગયા, હાય કરે છે, હાય. ત્યાં સુધી પહોંચ્યા છે. 25-30 વર્ષમાં સંસ્કારો નહીં રહે. જો આ ભારતીય વૈદિક સંસ્કૃતિને જો પાલન રાખવું હોય ને, તો અત્યારના વર્તમાન સમયના જે યુવાન લોકો છે એ લોકોએ જાણવાની જરૂર છે, જાગવાની જરૂર છે કે આપણો સૌથી મોટો ઋણ છે પિતૃનો, માતા પિતાનો, કે એ ઋણથી પ્લીઝ ચૂકો નહીં. અને બાળક કદાચ બોલતો નથી, પરંતુ એના ઘરમાં મહામાયા જ્યારે પ્રવેશ કરે છે, પ્રોબ્લેમ ત્યારે થાય છે. એટલા માટે બહુ સુંદર વ્યવહાર રાખો કે જેના કારણે આપણો ભારત ભૂમિમાં જન્મ થયો છે અને માતા પિતાનું ઋણ
કમસે કમ આપણે ચૂકવી છે. કદાચ સુખી ન કરો તો કોઈ વાંધો નહીં, દુખી મત કરો. કોઈ ના કોઈ ઉપાય દ્વારા એને દુખી નહીં કરો. સુખી નથી કરવા કોઈ વાંધો નહીં, પણ એને દુખી નહીં કરો. આ ધર્મ છે એક પુત્રનો. ધુંધુકારીના પિતાજીને કે તમને હું ખબર પડે, જવા દો આમાં. ધુંધુકારી કંટાળી ગયો, આત્મદેવ કંટાળી ગયો એના છોકરાથી. ત્યારે એના સંતોના વચન યાદ આવ્યા. ઓલાએ કીધેલું હતું કે નહીં, આની કરતા ભગવાનની જે ઈચ્છા હોય ને એમાં રહે, અને એમાં જો સંતાન ગલત આવી ગયું ને તો તું હેરાન થઈ જાયશ. અને આજે એવી હાલત થઈ ગઈ. આત્મદેવ લોહીના આંસુએ રોડે છે કે આવો પુત્ર કરતા પુત્ર ન હોત તો હારો. તો હકીકતમાં અગર એક બાળક, એક પુત્ર જ્યારે એના માતા પિતાના ઊંચા અવાજથી બોલે ને ત્યારે માં અને બાપને બહુ ખોટું લાગે છે, બહુ ખોટું લાગે છે કે આના માટે મેં જીણ્યો તો. ખૂબ દુખી થાય છે કે મેં 9 મહિના સુધીને પેટમાં રાખ્યો, જે વસ્તુ જોતી હતી આપી, મોટો કર્યો, અને આજે મોટો થયો તો શું એ આપણીથી પણ મોટો થઈ ગયો? પુત્ર કદાચ ગમે એટલો મોટો થાય ને એના માતા પિતા સામે હંમેશા નાનો છે, ક્યારે મોટો બની જ નથી શકતો. પુત્રના સંસ્કાર થી સંચિત રહ્યો, એને વિસ્મૃત નહીં કરો. બહુ ઋણ છે આ શરીર જેને દીધું છે એને આદર સન્માન સત્કાર આપો, એને હથેળી ઉપર રાખો, એને હથેળી ઉપર રાખો. સાની કરતા મારો છોકરો મરી, મને છોકરો ન થયો તો સારું હતું, આવું કહી દીધું આત્મદેવ. અને ત્યારે આત્મદેવ ને એમનો પુત્ર ગોકર્ણ મળે છે અને હાથ જોડીને કહે છે કે બેટા, આ મારો પુત્ર મને બહુ હેરાન કરે છે. ત્યારે ગોકર્ણજી બહુ સુંદર એને કહે છે, પિતાજી આ જગતમાં કોઈ કોઈનું નથી, છોડો આ બધી વાત અને જાઓ વનમાં અને ભગવાનનું ભજન કરો. તમને એમ લાગતું હતું કે આ સંતાન તમને સુખ આપે, આ પુત્ર તમને સુખ આપે, પરંતુ તમને સુખ આપ્યું? આ જગતમાં એક પણ એવી વસ્તુ નથી કે જે તમને સુખી કરી શકે. તમે આ છોકરા કરતા કોઈ છોકરો ન હોત, અને જો તમે ભગવાનને, ઠાકોરને, એ લાલાને તમે તમારો છોકરો માન્યો હોત તો, અને તમારા 2 દીકરા હોય, પણ એ 2 દીકરાને તમે મહેનત કરી કરીને મોટા કરશો, દિન રાત મજૂરી કરીને એને મોટા કરશો, ભણાવશો, ગણાવશો અને ખૂબ આગળ વધારશો એને, અને એ જ્યારે મોટા થઈને કુસંગને કારણે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, એક જ ઝટકામાં તમને છોડી દેશે કે પપ્પા મારી વાઈફને નથી ભાવતું સાથે રહેતા, પ્લીઝ આપણે થોડુંક અલગ થવું જોશે, કારણ કે તમારો સ્વભાવ મેચ નથી થતો મારી વાઈફ સાથે, અલગ થવું પડશે. અમે વૃદ્ધાશ્રમમાં પણ પ્રવચન કરીએ છીએ, લાજપોર જેલમાં પણ પ્રવચન કરીએ છીએ, અંધાશ્રમમાં પણ પ્રવચન કરીએ છીએ. એમાં જ્યારે વૃદ્ધાશ્રમમાં પ્રવચન કરીએ ને ત્યારે માતા પિતાઓને જોઈને બહુ દુઃખ આવે છે, રોવે છે બિચારા. અમે હમણાં ભગવદ ગીતા કોર્સ કર્યો હતો, ત્યાં એ બધા વૃદ્ધો જેને જે છોકરાઓએ ત્યાગી દીધા છે ને એ માતા પિતાને બોલાવ્યા હતા. આ જગતમાં જેની પાસે સંતાન નથી ને એ સંતાન ગોદ લેવા માટે કેટલો દોડે છે. હાલો આપણે કોક નાના બાળકને આપણે ખોળે બેહાડીએ, ખોળે બેહાડે, ખોળે બેહાડે, પણ આ જગતમાં નાનપણથી જેના માતા પિતા મરી ગયા હોય એ પુત્રે ક્યારેક વૃદ્ધાશ્રમમાં જઈને શું માતા પિતાને બોલાવ્યા છે કે તમારા માતા પિતા બનો? કારણ કે નાનપણથી મારા માતા પિતા બની ગયા છે. અને જ્યારે કોઈ પુત્ર વૃદ્ધાશ્રમમાં જઈને, જે બિચારા લાચાર માતા પિતા જેને ત્યાગી દીધા છે એના પુત્રને, ત્યાં જઈને એને કહેશો કે તમે મારા માતા પિતા બનશો, ત્યારે આ ભારત દેશ ઉજ્જવળ થશે. છોકરાને ખોળે લેવા તો બહુ દોડે, પણ બહુ ઓછા એવા લોકો છે જે માતા પિતાને પોતાના ઘરમાં લાવે કે આજથી તમે મારા માતા પિતા. કારણ કે જે ઘરમાં માતા પિતાનો આશ્રય ન હોય, જે ઘરમાં માતા પિતાનો હાથ ન હોય ને એ ઘર અનાથ છે. વડીલોની આવશ્યકતા બહુ છે. ભલે આપણે આધુનિક સમાજમાં બહુ આગળ નીકળી ગયા છે, પણ બહુ જરૂર પડશે એની એક દિવસે. અને ત્યારે વૃદ્ધાશ્રમમાં એક આવેલા માં
એક માડી રડતા હતા. કેમ કેમ રડો છો? મેં મારા છોકરાને ફોન કર્યો. ફોન એની હોય ઉપાડ્યો. કીધું કે આપને મારા દીકરાને એ બહાર ગયા છે. કોણ તમે? એને ખબર હતી કે હું તારી સાસુ માં. માનો કીધું, કારણ કે માને લાયક નહોતી યો. તો માં કહેતી કે હું તારી માં છું, પણ એને સાસુ કીધું કારણ કે એને આ જીવન જેટલો સમય સુધી ઘરમાં હતી ત્યારે સાસુના રૂપમાં જોયું છે. અને જે સ્ત્રી ઘરમાં પોતાની સાસુના રૂપમાં જોશે એ દુઃખિત થશે. એને માના રૂપમાં જ્યાં સુધી નહીં જોવે ને એવો ત્યાં સુધી સુખી નહીં થાય. ત્યાં સુધી ક્યારે સુખી નહીં થાય. કે હું તારી સાસુમાં. હા 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 બરાબર છે. કેમ છો? મજામાં છો ને? હારું, ઈ બાર ગયા આવે એટલે ફોન કરો. મૂકી દીધો. પછી એને છોકરાને ફોન કર્યો. બટા, કારણ કે ઈ જે માડી હતા ને ઈ છેલ્લા લેવલ સુધી હતા. ડોક્ટરે કહી દીધું કે આ મરવાના છે. એની ઈચ્છા હતી કે કેટલા વર્ષોથી એનો છોકરોને મળવાનો તો આવતો,